આપણે લાસ્ટ લેક્ચરમાં ઓપરેટર્સ જોયા હતા, પહેલા ફર્સ્ટ 3, એટલે ટોટલ આપણે 9 ઓપરેટર્સ છે. એકવાર એનું રિવિઝન કરી લઈએ. ફર્સ્ટ છે એરિથમેટિક. આપણે ફર્સ્ટ 3 જોયા હતા, એટલે એરિથમેટિક, રિલેશનલ અને લોજિકલ. પછી આજે અસાઇનમેન્ટ ઓપરેટર, ઇન્ક્રીમેન્ટ, ડિક્રીમેન્ટ અને ટર્નરી ઓપરેટર એ જોવાના છે. પછી બીજા લેક્ચરમાં જેમ કે બીટ વાઇઝ ઓપરેટર છે, કોમા ઓપરેટર છે અને સાઇઝ ઓફ. ટોટલ 9 ઓપરેટર્સ છે. આ એરિથમેટિક ઓપરેટરમાં એડિશન છે, સબટ્રેક્શન છે, મલ્ટિપ્લિકેશન છે, ડિવિઝન છે, મોડ્યુલર ડિવિઝન છે, એ બધું આવે. એટલે કે આપણે a ઇન્ટુ બી ડિવાઈડ બાય સી અથવા a ઇન્ટુ બી પ્લસ સી અથવા કોઈ પણ એડિશન સબટ્રેક્શન કરવું હોય ત્યારે આ એરિથમેટિક ઓપરેટરનો યુઝ થાય છે. એક્ઝામ્પલ તરીકે a ઇન્ટુ બી પ્લસ સી, અથવા કોઈ પણ આપણે અહીંયા લઈએ કે આપણે એ વેરિયેબલ પહેલાં લીધો હોય તો a ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 10 કરવો હોય, બરાબર. અથવા બીજો કોઈ એની જગ્યાએ બીજો કોઈ વેરિયેબલ લીધો હોય તો આ રીતનું આપણે અહીંયા સમ કર્યો, અહીંયા માઇનસ પણ કરી શકીએ, ડિવિઝન પણ કરી શકીએ, મોડ્યુલર ડિવિઝન પણ કરી શકીએ એ રીતે, અથવા ડાયરેક્ટ પણ કરી શકીએ a ઇન્ટુ બી પ્લસ સી, બરાબર. આ રીતે ડાયરેક્ટ પણ કરી શકીએ. હવે સેકન્ડ હતા રિલેશનલ ઓપરેટર. એમાં કોઈ બે વસ્તુની રિલેશન, એટલે કે કોઈની આપણે કમ્પેરિઝન કરતા હોય, ખાલી બે વસ્તુ કે કોઈની રિલેશન બતાવતા હોય એના માટે. જેમ કે અહીંયા એક્ઝામ્પલ છે કે બે સ્ટુડન્ટના માર્ક્સ, એટલે કે સ્ટુડન્ટ 1નો માર્ક્સ આટલા છે અને સ્ટુડન્ટ 2ના માર્ક્સ આટલા છે, એક જાતની કમ્પેરિઝન થાય, એને રિલેશનલ ઓપરેટર કહેવામાં આવે છે. જેમ કે અથવા આપણે કોઈ કમ્પ્યુટર લેવું હોય ત્યારે એના કમ્પોનન્ટ્સ કમ્પેર કરીએ, એટલે કે આમાં આટલી રેમ છે, આમાં આટલી રેમ છે, તો એ ભાષામાં આપણે કમ્પેરિઝન કહીએ, બટ આપણે સી પ્રોગ્રામિંગમાં એને રિલેશનલ કહેવામાં આવે. એટલે કે આપણે એને ઓપરેટર તરીકે યુઝ કરવાના છીએ. જેમ કે આમાં છે એ રીતે ગ્રેટર દેન છે, ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ, એટલે ગ્રેટર દેન, પછી ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ એટલે 10 આપણે ગ્રેટર દેન કર્યું હોય તો એમાં 10 ગ્રેટર દેન 5 લખ્યું હોય, બરાબર છે, અથવા 10 લખ્યું હોય તો આપણે છે ને એ ફોલ્સ કહેવાય, એ કન્ડિશન ફોલ્સ કહેવાય. 10 ગ્રેટર દેન 10 લખ્યું હોય ને તો એ કન્ડિશન ફોલ્સ કહેવાય. બટ 10 ગ્રેટર દેન ઇઝ ઇક્વલ ટુ 10 લખ્યું હોય ને, એટલે કે મોટો છે અથવા સરખો છે, તો એ કન્ડિશન સાચી કહેવાય. એટલે આપણે 10 ને 10ની કમ્પેરિઝન કર્યું હોય તો ઇઝ ઇક્વલ ટુ લખવું પડે. અથવા તો આપણે લેસ દેનમાં પણ એ રીતનું જ હોય, લેસ દેન લઈએ અને 10 લેસ દેન 10 લઈએ, બરાબર, તો પણ એ કન્ડિશન ખોટી જ કહેવાય. આપણે અહીંયા 10 લેસ દેન 10 લીધા, આ કન્ડિશન ખોટી છે. બટ અહીંયા ઇઝ ઇક્વલ ટુ લઈએ તો અથવા 10 નાનો છે અથવા 10 જ છે, એટલે કે એની વેલ્યુ સરખી છે, નાની છે અથવા એની વેલ્યુ સરખી છે. એ રીતે ઇઝ ઇક્વલ ટુ કરવા માટે આપણે ડબલ ઇઝ ઇક્વલ ટુ કરવું પડે. એટલે કે જો હમણાં મેં તમને કીધું આમાં a ઇઝ ઇક્વલ ટુ લખીએ 1 પ્લસ 10, આમાં નહીં, આપણે જ્યારે કોઈ કન્ડિશન મૂકીએ ને ત્યારે આપણે ડબલ ઇઝ ઇક્વલ ટુ લખવા પડે. જેમ કે a ગ્રેટર દેન બીની કન્ડિશન મૂકી, આપણે કોઈ લૂપમાં મૂકી હોય કે જે ઇફ એલ્સમાં મૂકી હોય, બરાબર,
ત્યારે આપણે એ ઇઝ ઇક્વલ ટુ બી કરાવવું હોય તો આ રીતે નહીં ચાલે, એમાં ડબલ ઇઝ ઇક્વલ ટુ લખવા પડશે, ત્યારે એક ઇઝ ઇક્વલ ટુ ગણશે, એટલે કે એ અને બી બંને સરખા છે ત્યારે એમ ગણશે. પછી છે નોટ ઇક્વલ ટુ એટલે કે સરખા ના હોય ત્યારે આપણે એવી કોઈ કન્ડિશન મૂકી હોય એ અને બી સરખા નથી તો આમ થવું જોઈએ, તો ત્યારે આ નોટ ઇક્વલ ટુ નો ઉપયોગ થાય છે. હવે છે લોજિકલ ઓપરેટર. આપણે ક્યારેક કોઈ કે સિંગલ લોજિકલ ઓપરેટરનો ઉપયોગ આપણે કોઈ એક કરતાં વધારે કન્ડિશન મૂકવી હોય, એટલે કે એકમાં બે કન્ડિશન આવતી હોય. અહીંયા જેમ કે એક્ઝામ્પલ છે, બરાબર, એક્સ ગ્રેટર દેન 50 અને એન્ડ છે, બરાબર. અહીંયા ટોટલ બે કન્ડિશન છે, એક તો આ છે નોટ ઇક્વલ ટુ અને એક આ કન્ડિશન, બરાબર, ગ્રેટર દેન વાળી. ત્યારે આપણે લોજિકલ ઓપરેટરનો ઉપયોગ થાય છે, આને લોજિકલ ઓપરેટર કહેવાય. જેમ કે આપણે એન્ડ આવતું, ઓર આવતું, એ રીતે આમાં યુઝ કરી શકીએ. લોજિકલ એન્ડ છે, લોજિકલ ઓર છે અને લોજિકલ નોટ છે. એમાં આપણે જોયું હતું કે 0 એટલે એન્ડ ગેટ હોય ત્યારે એન્ડનો મતલબ થાય કે મલ્ટિપ્લિકેશન, એટલે મલ્ટિપ્લિકેશનમાં 0 સાથે 1 મલ્ટીપ્લાય કરીએ તો 0 જ આવે, એટલે અહીંયા 0 છે તો અહીંયા 0 જ આવશે. 0 1 છે તો 0 આવશે, 1 0 છે તો પણ 0 જ આવશે, કારણ કે મલ્ટિપ્લિકેશનમાં 1 સાથે 0 અથવા 0 સાથે 1 કરીએ તો 0 જ આવે. બટ અહીંયા 1 1 છે એટલે કે બંને ઇનપુટ આપ્યા છે, બંને ઇનપુટ ચાલુ છે, તો જ આપણને 1 આવશે એન્ડ ગેટમાં. અને જ્યારે કે ઓવર ગેટમાં પ્લસ થાય, એટલે કે આપણે પ્લસ ના કહી શકીએ, બટ આપણી ભાષામાં આપણે કહીએ તો પ્લસ થાય, એટલે કે 0 0 હોય તો 0 થાય, 0 1 હોય તો 1 થાય, એટલે કે કોઈ પણ ઇનપુટ એક સાઈડથી કોઈ પણ ઇનપુટ ચાલુ હોય તો આપણને આઉટપુટ મળે, અને બંને ઇનપુટ ચાલુ હોય તો મળે જ. અને 1 0 હોય તો 1 ને 1 1 હોય તો પણ 1 મળે. હવે છે આજે અસાઇનમેન્ટ ઓપરેટર્સ. અસાઇનમેન્ટ ઓપરેટર એટલે કે આપણે એનો ઉપયોગ કોઈની વેલ્યુ અસાઇન કરવા માટે ઉપયોગ થાય છે, એટલે કે એમાં ઇઝ ઇક્વલ ટુ જ હોય, બીજું કાંઈ ના હોય. એનું એક્સપ્રેશન આ રીતે લખી શકીએ કે વેરિયેબલ ઇઝ ઇક્વલ ટુ એક્સપ્રેશન. હમણાં જ મેં તમને બીજાનામાં એક્ઝામ્પલ આપ્યું હતું, આપણે હમણાં જે એ ઇઝ ઇક્વલ ટુ 1 + 10 કર્યું હતું, બરાબર. હવે જે અહીંયા ઇઝ ઇક્વલ ટુ કહ્યું છે ને એને અસાઇનમેન્ટ ઓપરેટર કહેવાય, કે જે આપણે 1 + 10 ની વેલ્યુ એમાં અસાઇન કરે છે. અસાઇનમેન્ટ ઓપરેટરનો યુઝ આ કે જે આપણે આગળ વેરિયેબલ લખ્યો હોય એમાં ઇક્વેશનની વેલ્યુ અસાઇન કરે, એટલે ઇક્વેશનમાં આપણે 1 + 10 આવે, 1 + 10 છે એ ઇક્વેશન કહેવાય. એમાં આપણે એની આ ઇક્વેશનની વેલ્યુ એમાં અસાઇન કરે. ઘણી વખત આપણે બંને સાઈડ વેરિયેબલ હોય, જેમ કે આપણે એમાં a+1 કરાવવું, એટલે કે a ઇઝ ઇક્વલ ટુ a+1. ઓકે, અહીંયા a+1 કરાવવું હોય તો આવી કન્ડિશનમાં આપણે આ રીતે પણ લખી શકીએ કે a+ ઇઝ ઇક્વલ ટુ 1. આ પણ સાચું જ કહેવાય, બટ બંને સાઈડ વેરિયેબલ હોય તો. કોઈ આપણે જેમ કે આપણે આ ઇન્ટીજર i લીધો છે, ત્યારે હવે i ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે i ની વેલ્યુમાં જ પ્લસ કરાવવા છે, એટલે કે i ની વેલ્યુમાં 10 પ્લસ કરાવવા છે, તો આપણે આ રીતે જ લખવાના છીએ i + 10, અને આ બંનેની વેલ્યુ i માં સ્ટોર થશે.
તો આના માટે આપણે આ રીતે પણ લખી શકીએ, I પ્લસ ઇઝ ઇક્વલ ટુ 10. ખાલી આપણે આ એકવાર લખવાનો, બટ પ્લસ અહીંયા આગળ લાવી દેવાનો, પ્લસ ઇઝ ઇક્વલ ટુ લખવાનું. આ રીતે બધું પણ થઈ શકે છે, જેમ કે માઇનસ કરવું હોય તો માઇનસ પણ થાય. એ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ 1 કર્યું એની જગ્યાએ આપણે એ માઇનસ ઇઝ ઇક્વલ ટુ 1 લખી શકીએ, અથવા એ ડિવાઈડ બાય પણ લખી શકીએ, એ પર્સન્ટેજ પણ લખી શકીએ. જે બધા એરિથમેટિક ઓપરેટર હતા ને એ બધા લખી શકીએ. હું કહીએ ને તો આ બધા એરિથમેટિક ઓપરેટર જ છે. પ્લસ પણ એરિથમેટિકમાં જ આવે. અથવા જો કોઈ મોટું ઇક્વેશન હોય એને એમાં ધારું કે એ ઇઝ ઇક્વલ ટુ એ પર્સન્ટેજ સી પ્લસ 1, તો પણ આને આપણે લખી શકીએ એ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ સી પ્લસ 1. આપણે આ રીતે પણ આને લખી શકીએ. બંને રીતે વેલ્યુ તો આઉટપુટમાં સેમ જ આવવાની છે. અહીંયા મેં વાઇલ લૂપ મૂકી છે, તો તમારે હજી આ ઓપરેટર્સ નહીં પતે પછી લૂપનું બધું આવશે, એટલે ત્યારે તમને સમજાઈ જશે આ શું કરવું. સમ ઇઝ ટુ સમ પ્લસ આઈ. ઓકે, અહીંયા 2 વાર સમ આવ્યું અને આ ડાયરેક્ટ આપણે એવી રીતે નથી લખતા અત્યારે. આઈ પ્લસ 1. ઓકે, અહીંયા શું થશે, 1 થી 10 નો ટોટલ સરવાળો આપણને પ્રિન્ટ થશે. જ્યારે આઈ 10 કરતા મોટો હોય અથવા 10 હોય ત્યારે 10 હોય ત્યારે તો આ રન થશે, બટ 10 કરતા મોટો હશે ને ત્યારે આ વાઇલ લૂપ ની બહાર નીકળી જશે, એટલે જેટલી ટોટલ વેલ્યુ થઈ હશે ને પ્રિન્ટ થઈ જશે. અત્યારે સમની વેલ્યુ 0 છે અને આઈની વેલ્યુ આપણે 1 લીધી છે પહેલેથી, બરાબર. સમ ઇઝ ઇક્વલ ટુ 55 આવ્યા. હવે આપણે ઓલી ડાયરેક્ટ કરીએ, પ્લસ ઇઝ ઇક્વલ ટુ 55. આમાં આપણે ટોટલ બધાનો એકવાર અહીંયા તમારે પ્રિન્ટ કરાવવો હોય તો પણ પ્રિન્ટ કરાવી દઈએ. પ્રિન્ટ એફ એટલે કે કઈ કઈ વેલ્યુ પ્રિન્ટ થાય છે. percentage d sum.
આ રીતે આપણે એડિશન થાય છે 0 હજી આઈની વેલ્યુ પણ હું તમને બતાવી દઉં એટલે તમને ખબર પડશે પર્સન્ટેજ ડી અને આઈ આપણે સમ પહેલેથી 0 જ હતો બરાબર આઈની વેલ્યુ આપણે 1 થી સ્ટાર્ટ કરી છે એટલે અહીંયા 0 + 1 ઉપર જ્યાં આપણે 0 1 લખ્યું છે એટલે અહીંયા 0 + 1 થયા એટલે બીજામાં જે સમમાં 1 આવ્યો ને પછી આઈમાં 2 છે એટલે 1 + 2 થશે એટલે 3 બરાબર 3 + 3 6 એ રીતે બધા આઉટપુટ અને છેલ્લે સૌથી છેલ્લે આપણે સમ = 55 આવ્યા છેલ્લે 45 + 10 પણ થયા છે = લખ્યું છે એટલે = કાઢી નાખીશ તો આ તમને લેસ ધેન અને લેસ ધેન = નો ડિફરન્સ ખબર પડી જાય 9 આવે બરાબર લેસ ધેન = લખીએ એટલે 10 ની વેલ્યુ પણ આપણને ગણાશે એટલે કે 10 પણ ગણશે 10 આવશે એટલે 10 પછીની વેલ્યુ નહીં ગણે બટ 10 હશે ને ત્યાં લગી ગણશે હજી આનો એક પ્રોગ્રામ integer a = 10 બરાબર અહીંયા આપણે નોર્મલ વેલ્યુ પ્રિન્ટ કરાવીએ 10 પ્રિન્ટ થશે હવે ડાયરેક્ટ આપણે અહીંયાથી અસાઇન કરી દઈએ a = a + 10 20 થઈ ગયા હવે ડાયરેક્ટ આપણે ડાયરેક્ટલી કરીએ હવે હવે અહીંયા માઇનસ પણ કરી શકીએ આપણે બરાબર પછી ડિવિઝન પણ કરી શકીએ મોડ્યુલર ડિવિઝન પણ કરી શકીએ અને મલ્ટિપ્લિકેશન પણ કરી શકીએ આ રીતે તમારે શોર્ટમાં લખવું હોય તો પણ લખી શકો આ ઓપરેટરનો યુઝ આ રીતે થાય અસાઇનમેન્ટ ઓપરેટરનો હવે છે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ એટલે કે કોઈ વેલ્યુને એકવાર ઇન્ક્રીમેન્ટ કરવી હોય એટલે કે કોઈમાં એક જ પ્લસ કરાવો હોય ખાલી એક જ વાર એટલે કે આપણે a+ લખીએ a+1 ઓકે આની જગ્યાએ ખાલી ડાયરેક્ટ એમાં એક જ પ્લસ થઈ જાવ હોય તો આપણે a++ લખી શકીએ અથવા ડિક્રીમેન્ટ માટે a-, અને બંને ઇન્ક્રીમેન્ટ ઓપરેટર અને ડિક્રીમેન્ટ ઓપરેટર બંને અનરે ઓપરેટર કહેવાય છે અને બંનેની જો ઇન્ક્રીમેન્ટ આપણે કરીએ તો એની વેલ્યુ ઇન્ટીજર તરીકે એની વેલ્યુ +1 થશે એટલે કે એની વેલ્યુ 1 વધશે અને ડિક્રીમેન્ટમાં એની વેલ્યુ 1 જ ઘટશે એનાથી વધારે નહીં ઘટે આપણે લૂપ મૂકીએ તો વધારે ઘટાડી શકીએ બટ 1/1 જ ઘટશે ડાયરેક્ટ નહીં ઘટી જાય ડાયરેક્ટ આપણે ઓલી રીતે જ લખવું પડશે કે આખું લખતા હતા એ = આ જે વેલ્યુ હોય બરાબર એમાંથી આપણે 10 + કરાવે તો આ રીતે જ લખવું પડે ઓલામાં એક વેલ્યુ પ્લસ થાય a++ ઓકે એક જ વેલ્યુ પ્લસ થશે હવે ++ની જેમ માઇનસ મેં હમણાં કીધું એમ ડિક્રીમેન્ટ માટે અને આમાં માઇનસ છે બરાબર હવે આપણે આને આ રીતે પણ લખી શકીએ a++ x++ a-, લખવું હોય તો એ પણ હાલે પછી માઇનસ a બરાબર ++,
એક્સ પેલા આમાં શું થશે, આમાં પેલા વેલ્યુ અસાઇન નહીં થાય, આમાં પેલા એને જે અત્યારે વેલ્યુ હશે ને એને અસાઇન થઈ જશે અને પછી માઇનસ થશે, આમાં પેલા માઇનસ થશે અને પછી વેલ્યુ એને અસાઇન થશે. અહીંયા એક્સ છે, બરાબર. આમાં પ્લસમાં પણ પેલા વેલ્યુ પ્લસ થશે પછી અસાઇન થશે, આમાં પેલા વેલ્યુ અસાઇન જે વેલ્યુ હશે ને એ અસાઇન થશે અને પછી પ્લસ થશે. એનો પ્રોગ્રામ પણ હમણાં આપણે તમને અત્યારે એ રીતે ડાયરેક્ટ નહીં સમજાય, બટ એનો પ્રોગ્રામ કરી લઈએ. હવે આપણે આમાં આ રીતે પણ હજી લખી શકીએ, એક્સ ઇઝ ઇક્વલ ટુ કરીને લખતા હતા, એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ પ્લસ કરવું હોય, અથવા એ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ માઇનસ આ રીતે પણ લખી શકીએ. આમાં પણ સેમ માઇનસ માઇનસ એ પણ લખી શકીએ. બટ તમને અમુક પ્રોગ્રામમાં ક્યારેય તમને આનો એટલે કે આપણે આનો ડિફરન્સ તમને નહીં ખબર પડે. અમુક જ પ્રોગ્રામમાં તમને ભાગ્યે ખબર પડશે કે આમાં આટલો ડિફરન્સ છે, એ પ્લસ પ્લસ અને પ્લસ પ્લસ એમાં. પેલા સાદો આપણે જે આ સમજવા માટે પ્રોગ્રામ કરીએ ને પછી બંનેનો ડિફરન્સ વાળો કરીએ. અહીંયા ફોર લૂપ લીધી છે મેં, ઓલામાં આપણે વાઇલ લૂપ લીધી હતી, બરાબર. હવે આમાં આઈ ઇઝ ઇક્વલ ટુ 1, આઈને વેલ્યુ આપવાની પહેલાં, પછી આઈ એટલે આપણે હવે કન્ડિશન મૂકવાની કે આઈ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 10, ને અહીંયા મેં ડાયરેક્ટ આઈ પ્લસ પ્લસ કર્યું, બરાબર. ઓલામાં આપણે એક વેલ્યુ ડાયરેક્ટ આપણે અહીંયા અંદર આપણે પ્લસ કરાવતા હતા, જેમ કે આઈ પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ 1, આ રીતે ઓલામાં કરાવતા હતા. બટ આમાં ડાયરેક્ટ અહીંયા વેલ્યુ પ્લસ થઈ જશે. અહીંયા તો પણ આપણે સમની વેલ્યુ પ્લસ પ્લસ કરાવવાની છે, તો સમ પ્લસ ઇઝ ઇક્વલ ટુ લખીએ આમાં, કારણ કે આપણે પ્લસ આઈ કરાવવાનો છે. બરાબર, સમની વેલ્યુ 55 આવી. હવે આમાં આપણે આઈની વેલ્યુ જોઈએ, આઈની વેલ્યુ કઈ રીતે પ્લસ થાય છે ને, અહીંયા શું થાય છે, પેલા આઈ આપણે સૌથી પહેલા આઈની વેલ્યુ 1 છે, બરાબર. પછી આઈ લેસ દેન ઇઝ ઇક્વલ ટુ 10 ની કન્ડિશન મૂકી, ત્યાં કન્ડિશન ખોટી પડે ને ત્યારે આપણે આ ફોર લૂપ છે ને બંધ થશે, અને પછી આઈ પ્લસ પ્લસ એટલે કે આઈમાં +1 થશે, અને આ કન્ડિશન સાચી હોય ત્યારે સમ ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ સમ અથવા સમ પ્લસ આઈ થશે. ડાયરેક્ટ તમને લખી નાખું એટલે ડાયરેક્ટ ખબર પડશે, સમ પ્લસ આઈ.
અને પછી છેલ્લે કન્ડિશન ખોટી હશે, જે આપણે આ કન્ડિશન અહીંયા મૂકી ખોટી હશે, ત્યારે આ પ્રિન્ટએફમાં જે વેલ્યુ હશે એ પ્રિન્ટ થઈ જશે. 1 2 3 4 5 6 7 8 9 10 લગીની આઈની વેલ્યુ થઈ, બરાબર. આપણે ખાલી ઇઝ ઇક્વલ ટુ વગર કાઢીએ ને તો 9 જ થશે, બરાબર. અને અહીંયા ખાલી આપણે વેલ્યુ અસાઇન ના કરીએ તો પણ જોઈ લઈએ શું થાય. સમ ઇઝ ઇક્વલ ટુ 0 આવે, કારણ કે અહીંયા કોઈ વેલ્યુ અસાઇન નહીં કરી, આપણે 0 જ લેશે એમ. કન્ડિશન આગળ જ નહીં વધે, એટલે અહીંયા કાં તો અહીંયા આપણે આઈની વેલ્યુ આપી જ દેવાની. એટલે તમારે લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ અને ગ્રેટર, ખાલી લેસ ધેન ઇઝ ઇક્વલ ટુમાં ખાસ ધ્યાન રાખવાનું. તમારે જો ખાલી લેસ ધેન લખો ને તો તમારે અહીંયા 11 લખવા પડે, તો જ 10 લગી આવશે, બરાબર. ને ઇઝ ઇક્વલ ટુ લખો, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, તો અહીંયા તમારે જે વેલ્યુ લગી પ્રિન્ટ કરાવવા હોય અત્યારે આપણે ખાલી આઈની વેલ્યુ જોઈએ છે. જે વેલ્યુ આઈની વેલ્યુ 10 લગી પ્રિન્ટ કરાવી છે તો આપણે અહીંયા 10 લખ્યા. બટ ઇઝ ઇક્વલ ટુ ના લખીએ તો આપણે 11 લખવા પડે, એક વેલ્યુ વધારે લખવી પડે. હવે અહીંયા આઈની વેલ્યુ ને અહીંયા જે લીધો આપણે, બરાબર. CR ક્લિયર સ્ક્રીન કરી. હવે જે ઇઝ ઇક્વલ ટુ આઈ પ્લસ પ્લસ કરીએ, બરાબર. હવે આમાં શું થશે, પહેલા પ્લસ પ્લસ થશે, બરાબર. મેં પહેલા જ કીધું હતું, પહેલા પ્લસ થશે અને પછી વેલ્યુ અસાઇન થશે, એટલે કે બંનેની વેલ્યુ સેમ જ આવશે. કારણ કે પહેલા આઈ પ્લસ પ્લસ કર્યા એટલે આઈ પહેલા પ્લસ થશે એટલે આઈની વેલ્યુ 2 થશે, અને પછી વેલ્યુ અસાઇન થશે એટલે જેમાં 2 સ્ટોર થશે, એટલે જે પણ 2 જ આવશે. પ્રિન્ટએફ જ નહીં લખ્યું, બરાબર. I is equal to %d and j is equal to આમાં પહેલા પ્લસ પ્લસ કર્યા, એટલે સોરી મારી મિસ્ટેક થઈ ગઈ. આમાં પહેલા પ્લસ આઈ કરીએ ને ત્યારે આપણે પહેલા વેલ્યુ આની પહેલા પ્લસ થશે, પહેલા પ્લસ લખ્યું હોય ત્યારે, અને પછી વેલ્યુ અસાઇન થશે. એટલે કે આપણે પહેલા આઈ પ્લસ થઈ ગયા, બરાબર. આઈની વેલ્યુ પ્લસ પ્લસ થઈ એટલે 1ની જગ્યાએ 2 થયા, ને પછી વેલ્યુ અસાઇન થઈ એટલે કે જેમાં 2 સ્ટોર થયા, એટલે બંને 2 થઈ ગયા, બરાબર. બંનેની વેલ્યુ 2 આવી. પણ જ્યારે આપણે આઈ પ્લસ પ્લસ લખીએ એટલે કે પહેલા વેલ્યુ અસાઇન થઈ જશે અને પછી પ્લસ થશે, એટલે કે પહેલા જેમાં આઈની વેલ્યુ છે ને જેમાં અસાઇન થઈ ગઈ, એટલે કે 1 આઈમાં જેમાં સ્ટોર થઈ ગયો અને પછી આઈની વેલ્યુ પ્લસ થઈ, આ રીતે. એટલે આઈમાં 2 આવ્યા, આઈની વેલ્યુ પ્લસ થઈ છે એટલે, બટ જેમાં વેલ્યુ પહેલા જ અસાઇન થઈ ગઈ હતી 1, આઈની વેલ્યુ અસાઇન થઈ હતી એટલે આઈની આપણે 1 લીધી હતી, એટલે જેમાં પહેલા જ અસાઇન થઈ ગઈ હતી એટલે જેમાં 1 આવ્યો. આ ડિફરન્સ છે. આઈ પ્લસ પ્લસ લખીએ ત્યારે પહેલા વેલ્યુ અસાઇન થઈ જાય અને પછી પ્લસ થાય, બરાબર. ને પ્લસ પ્લસ આઈ લખીએ એટલે પહેલા પ્લસ થશે, એટલે આમાં પહેલા એમ જ સમજી લેવાનું કે પહેલા પ્લસ છે એટલે પહેલા પ્લસ થશે અને પછી વેલ્યુ અસાઇન થશે.
હવે છે ટર્નરી ઓપરેટર. એમાં એને આપણે કન્ડિશનલ ઓપરેટર પણ કહી શકીએ કે જે આ રીતે લખી શકાય n1 અને અહીંયા કન્ડિશન અને n2 પછી આપણે જે વેલ્યુ પ્રિન્ટ કરાવવાની હોય જેમ કે મેક્સિમમ છે ઇઝ ઇક્વલ ટુ અહીંયા કન્ડિશન મૂકી. હવે અહીંયા આપણે ક્વેશ્ચન માર્ક છે કે આમાંથી કઈ વેલ્યુની સાચી કન્ડિશન છે. જે કન્ડિશન સાચી હશે ને એ જ પ્રિન્ટ થશે. એટલે કે આ બંનેમાંથી એક પ્રિન્ટ થશે, મેક્સમાં એક અસાઇન થશે એમ. અહીંયા જેમ કે એક્સ અને વાયમાંથી જે મેક્સિમમ નંબર હશે ને એ મેક્સને અસાઇન થશે. અહીંયા પેલા કન્ડિશન છે, પછી ક્વેશ્ચન માર્ક એટલે કે જે સાચી કન્ડિશન હશે ને એટલે કે જે એક્સ સાચો હશે અથવા વાય એ મેક્સને અસાઇન થશે. એને આપણે બીજી રીતે પણ લખી શકાય, બટ આપણે હજી ફોર લૂપ નહીં જોયું એટલે કન્ડિશન ડાયરેક્ટ નહીં લખતા, આ રીતે જ લખીએ. ઇન્ટીજર એક્સ અને વાય બરાબર, અને મેક્સ પણ લઈ લઈએ, મેક્સિમમ વેલ્યુ printf. ત્યારે એન્ટર વેલ્યુ નહીં કરાવી, ડાયરેક્ટ આપણે વેલ્યુ આપી દઈએ ઇઝ ઇક્વલ ટુ 10 ઇઝ ઇક્વલ ટુ 6 get ch. હવે clr get ch તમે પહેલા જ ડાયરેક્ટ લખી દેવાનું, નકર છેલ્લે ભૂલાઈ જશે. અહીંયા આપણે કન્ડિશન મૂકી દઈએ મેક્સ, ઓલામાં જેમ હતી ને એ જ રીતે એક્સ ગ્રેટર ધેન વાય બરાબર. હવે અહીંયા આવશે ક્વેશ્ચન માર્ક, એક્સ જેમ વાય printf %d અને અહીંયા મેક્સ એટલે કે જે મેક્સિમમ વેલ્યુ છે એ પ્રિન્ટ થશે. મેક્સિમમ વેલ્યુ 10 પ્રિન્ટ થઈ ગઈ. આમાં કન્ડિશન પહેલા એ રીડ કરશે બરાબર. આપણે કન્ડિશનમાં વચ્ચે આપણે જે અહીંયા ઓપરેટર મૂક્યો છે કન્ડિશનલ ઓપરેટર, એને ઓપરેટર તરીકે જ લેશે. પછી એમાં જોશે કે આમાંથી આ બે વસ્તુ છે, આ બે અલગ અલગ ઇન્ટીજર છે, એમાંથી કયું મોટું છે એ આપણે આ પછી એમાંથી એમ આપણે અહીંયા લખવાનું કીધું કે આ બેમાંથી જે મોટું હોય એની વેલ્યુ મેક્સમાં સ્ટોર થાય બરાબર. આ રીતનું. હવે આમાં આપણે આની વેલ્યુ 1 કરી દઈએ. તો 6 વેલ્યુ પ્રિન્ટ થઈ. આ એક જાતની આપણે કન્ડિશન થઈ. તમારે આ પ્રોગ્રામનો સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો.